હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરાન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું જે કોર્પોરેટ અકાઉન્ટિંગ 2 છે એ જોવાનું છે. આજે આપણે એમાં જે યુનિટ નંબર 1B છે બરાબર, એટલે કે જે સમાવેશના હિસાબો છે એ જોઈ રહ્યા છીએ બરાબર. આજે આપણે એમાં એપ્રિલ 2023માં પૂછાયેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે સાગર લિમિટેડ અને સરિતા લિમિટેડના તારીખ 31/3/2023ના રોજના પાકા સરવૈયા નીચે મુજબ છે. જવાબદારી મિલકતો આપેલી છે આપણને. ઇક્વિટી શેર દરેક ₹100 લેખે આપ્યો છે. 12% પ્રેફરન્સ શેર ₹100 લેખે. સામાન્ય અનામત, રોકાણ, વળતર, અનામત. નફા નુકસાન ખાતું, 15% ડિબેન્ચર્સ, 12% ડિબેન્ચર્સ, દેવી હુંડી, લેણદારો. મિલકતો બાજુ જોઈએ તો જમીન, મકાન, પ્લાન્ટ મશીનરી, ફર્નિચર, સ્ટોક, દેવાદારો અને બેંક સિલક આપી છે. સાગર લિમિટેડે સરિતા લિમિટેડને નીચેની શરતોએ સમાવી લીધી બરાબર. એટલે કે સાગર લિમિટેડ મોટી કંપની છે, સરિતા લિમિટેડ નાની કંપની છે બરાબર. એટલે કે સાગર લિમિટેડ ખરીદનાર, સરિતા લિમિટેડ વેચનાર. સાગર લિમિટેડની સત્તાવાર મૂડી 6,60,000 છે, જે 4,400 ઇક્વિટી શેર દરેક ₹100નો અને 2,200 પ્રેફરન્સ શેર દરેક ₹100નો તેમ વહેંચાયેલી છે. સરિતા લિમિટેડની ઇક્વિટી શેર ધારકોને સાગર લિમિટેડના 1,100 ઇક્વિટી શેર દરેક ₹100નો શેર દીઠ 120ની બજાર કિંમતે આપવા. સરિતા લિમિટેડની પ્રેફરન્સ શેર ધારકોને સાગર લિમિટેડના 550 એટલે કે 550 12% પ્રેફરન્સ શેર દરેક ₹100નો શેર દીઠ 105ની બજાર કિંમતે આપવા બરાબર છે. સરિતા કંપનીના ડિબેન્ચર ધારકોને સાગર લિમિટેડના 15% ડિબેન્ચર્સ આપવામાં આવશે કે જેથી ડિબેન્ચર વ્યાજની આવક એ જ રહે. રોકાણ, વળતર, અનામત ઓછામાં ઓછા 5 વર્ષ સુધી જાળવવાનું છે. ઉપરની માહિતી પરથી સાગર લિમિટેડના ચોપડામાં સમાવેશ ખરીદી સ્વરૂપનું છે તેમ માનીને આમ નોંધ લખો અને પાકું સરવૈયું તૈયાર કરો. આપણે સાગર લિમિટેડના ચોપડામાં સાગર લિમિટેડ મોટી કંપની, ખરીદનાર કંપની બરાબર છે. તો મોટી કંપનીના ચોપડે આપણે છે એ શું કરવાનું છે તો ખરીદી સ્વરૂપનું સંયોજન છે એમ માની સમાવેશ છે એમ માની અને આમ નોંધ અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે બરાબર છે. ચાલો તો સૌ પ્રથમ આપણે ખરીદ કિંમતની ગણતરી છે એ કરવી પડશે બરાબર છે. તો ખરીદ કિંમત માટે શું કીધું છે બરાબર. હવે જો ખરીદી સ્વરૂપનું છે એટલે પહેલાં આપણે ચોખ્ખી મિલકત, પહેલાં ખરીદ કિંમત શોધશું, પછી આપણે ચોખ્ખી મિલકત ફાઇન્ડ આઉટ કરશું, પછી બંનેનો તફાવત આપણે એ બે વસ્તુ મળી શકે, કામ પાઘડી અને કામ મૂડી અનામત બરાબર છે. ખરીદી સ્વરૂપનું છે એટલે આપણે એ પ્રોસેસ ધ્યાનમાં લેવી પડશે. તો સૌપ્રથમ આપણે છે એ શું કરવું પડશે તો કે જે છે ખરીદ કિંમતની ગણતરી કરવી પડશે. તો શું કહે છે ખરીદ કિંમતમાં? સરિતા લિમિટેડની ઇક્વિટી શેર ધારકો એટલે કે જે સરિતા લિમિટેડ જે વેચનાર કંપની છે, નાની કંપની છે, એને 1,100 સાગર લિમિટેડના 1,100 ઇક્વિટી શેર દરેક ₹100નો ₹120 લેખે. એટલે કે સાગર લિમિટેડના 1,100 શેર એટલે કે જે વેચનાર કંપની છે એની શેરની કિંમત જ કહી દીધી છે, કાંઈ આપણે ઝંઝટ જ નથી. ₹100નો શેર દીઠ છે 120ની બજાર કિંમતે. હવે જુઓ, આમાં એક કન્ફ્યુઝન સ્ટુડન્ટને થાય છે. શું થાય છે તો કે ₹100નો જ છે અને ₹120ની કિંમતે આપે એટલે ₹20 પ્રીમિયમ છે તો કે ના, પ્રીમિયમ નથી, બજાર કિંમત છે બરાબર છે. એટલે કે બજાર કિંમત એટલે કે 120 શેર મૂડીના જ પૈસા છે, પ્રીમિયમ નથી બરાબર છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પછી તો પહેલાં આપણે ખરીદ કિંમતમાં એ જોઈ લઈ બરાબર છે. તો ખરીદ કિંમતમાં 1,100 ઇક્વિટી શેર 120ના પ્રાઇઝમાં 1,32,000 ઇક્વિટી શેર મળશે. પછી સરિતા લિમિટેડના પ્રેફરન્સ શેર ધારકોને સાગર લિમિટેડના 550 એટલે કે 550 12%ના પ્રેફરન્સ શેર મળશે. 100 શેર દીઠ છે ભરપાઈ બરાબર, પણ 105ની બજાર કિંમતે આપવાના છે બરાબર છે. તો એ પણ આપણે પ્રેફરન્સ શેર 550 12% પ્રેફરન્સ શેર છે, ₹105 લેખે. એમાં પ્રીમિયમ નથી પણ બજાર કિંમત છે બરાબર. એટલે કે 57,750 એની પ્રેફરન્સ શેર મળશે. એટલે ટોટલ આપણી ખરીદ કિંમત, આ સિવાય ખરીદ કિંમતમાં બીજું કાંઈ નથી. આ સિવાય આપણે જે છે એ ડિબેન્ચરનું કીધું છે પણ એને આપણે ખરીદ કિંમતમાં એનો સમાવેશ કરતા નથી બરાબર. એટલે કુલ ખરીદ કિંમત આપણી 1,32,000 પ્લસ 57,750 એટલે 1,89,750 આપણી ખરીદ કિંમત થઈ જશે બરાબર છે. પછી આપણે જ્યાં ડિબેન્ચરની વાત કરી લઈએ. શું કામ કે જ્યારે આપણે ચોખ્ખી મિલકતની ગણતરી કરશું ત્યારે આપણને ડિબેન્ચરનું કામ પડશે, નવા ડિબેન્ચરનું
બરાબર. તો સરિતા કંપનીના ડિબેન્ચર ધારકોને સાગર લિમિટેડના 15% ડિબેન્ચર્સ આપવામાં આવશે કે જેથી ડિબેન્ચર વ્યાજની આવક એ જ રહે. તો પહેલાં વર્તમાન ડિબેન્ચર ધારકોને જે સરિતા લિમિટેડના છે 13,750 એને વ્યાજ કેટલું મળે છે? 12% લેખે, તો કે ગુણ્યા 12%, 1,650 રૂપિયા વ્યાજ મળે છે. તો વર્તમાન શેર ધારકોને 1,650 રૂપિયા વ્યાજ મળે છે. બરાબર. 13,750ના 12% લેખે. તો હવે એને આ જ વ્યાજ 15% દરે મળશે, એટલે કે 15%એ એને વ્યાજ મળશે 1,650. તો 100%એ એની મુદ્દલ કેટલી હશે? તો ત્રિરાશિ મૂકી દઈશું આપણે, ગુણ્યા 100/15 એટલે 11,000. 11,000ના આપણા શું થશે? ડિબેન્ચર થશે. શું થશે? ડિબેન્ચર 11%ના, સોરી 11,000 ડિબેન્ચર 15%ના, 15%ના નવા ડિબેન્ચર થશે. બરાબર છે. 15%ના નવા ડિબેન્ચર્સ આપણે છે એ થશે. બરાબર છે. કેટલા ટકા? 11,000. બરાબર. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે ત્રીજા નંબરમાં ચોખ્ખી મિલકતની ગણતરી કરશું. બરાબર. ચોખ્ખી મિલકતમાં આપણને જુઓ એક વસ્તુ આપણે જોઈ લઈ. આમાં આપણને કોઈ પણ મિલકતમાં કોઈ પણ જાતનો ફેરફાર કીધો નથી. બરાબર. આપણને કોઈ પણ જાતનો ફેરફાર છે કોઈ પણ મિલકત કે દેવામાં કીધો નથી. એટલે કે મિલકતોમાં જે મિલકત ચોપડે કિંમત છે આપણે માત્ર સરિતા લિમિટેડનું જ કામ છે અત્યારે. બરાબર. તો આપણે માત્ર સરિતા લિમિટેડ જ લેશું. તો મિલકતોમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી. જમીન મકાન 41,250, પ્લાન્ટ અને મશીનરી 1,10,000, ફર્નિચર 5,500, સ્ટોક છે 44,000નો, દેવાદારો છે 11,000ના અને બેંક સિલક છે 8,250ની. કોઈ પણ જાતનો ફેર નથી. ટોટલ પણ આપણો એ જ આવશે. કુલ મિલકતો 2,20,000. બરાબર છે. દેવાની વાત કરી લઈએ તો દેવામાં આપણે ડિબેન્ચર્સ આપણે નવા લેવાના છે. અહીંયા આપણે જે નવા ડિબેન્ચર્સની ગણતરી કરી એ તો 15%ના નવા ડિબેન્ચર્સ 11,000ના, દેવી હુંડી 2,750 અને લેણદારો 11,000. ટોટલ કરી નાખશું 24,750. અને પછી આપણે કુલ મિલકતોમાંથી દેવા એટલે કે એમાંથી બી આપણે માઇનસ કરશું તો 2,20,000. એમાંથી 24,750 માઇનસ કરીએ 1,95,250 આપણને મળશે. એ મળશે આપણને ચોખ્ખી મિલકતો. બરાબર છે. હવે આપણે ચોખ્ખી મિલકતમાંથી ખરીદ કિંમત શું છે માઇનસ કરશું. તો પહેલાં આપણે જોઈ લઈએ ખરીદ કિંમત વધારે છે કે ચોખ્ખી મિલકત. ચોખ્ખી મિલકત છે મારી પાસે 1,95,250. બરાબર. અને આ છે 1,89,000 ખરીદ કિંમત. તો ખરીદ કિંમત ઓછી છે, મિલકતો વધારે છે. મિલકતો શું છે? વધારે છે. તો મિલકતો વધારે હોય એના કરતાં ખરીદ કિંમત ઓછી હોય તો ક્યાંક મૂડી અનામત હશે. બરાબર છે. તો અહીંયા આપણે મૂડી અનામત મળશે. ચોખ્ખી મિલકતોમાંથી ખરીદ કિંમત આપણે માઇનસ કરશું. તો 1,95,250માંથી 1,89,750 જે આપણી ખરીદ કિંમત હતી એ આપણે માઇનસ કરશું તો આપણને મળશે 1,89,750. તો 5,500 આપણને મૂડી અનામત મળશે. શું મળશે? મૂડી અનામત મળશે. બરાબર. તો આ વાત કમ્પ્લીટ થઈ ગઈ. બરાબર છે. જે આપણે જરૂરી ગણતરી હતી કે ભાઈ ખરીદ સ્વરૂપનું સંયોજન કે સમાવેશ હતો એટલે આપણે છે એ મૂડી અનામત ફાઇન્ડ આઉટ કરી. આ સિવાય પાઘડી પણ હોય. જો ખરીદ કિંમત વધારે હોય તો પાઘડી હોય, પણ અહીં પાઘડી નથી આપણી પાસે, મૂડી અનામત છે કારણ કે આપણી ચોખ્ખી મિલકતો વધારે છે ખરીદ કિંમત કરતાં. બરાબર છે. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે સાગર લિમિટેડના ચોપડામાં શું કરવાનું છે? તો કે આમ નોંધ લખવાની છે. અને સાગર લિમિટેડ મોટી કંપની છે. બરાબર. તો સાગર લિમિટેડના ચોપડામાં આમ નોંધ કેટલી આવશે? તો કે મોસ્ટ ઓફ 3 આમ નોંધ આવશે. બરાબર. જો પછી કોઈ એક્સ્ટ્રા આમ નોંધ હોય તો જોશું. બરાબર. તો કે પહેલાં આપણે સરિતા લિમિટેડનો ધંધો ખરીદવાનું છે એ નક્કી થાય તો એના લિક્વિડેટર ખાતે જે છે એ ખરીદ કિંમત લઈ જશું. પહેલી આમ નોંધ. પછી દેવા જવાબદારીઓ સ્વીકારી અને મૂડી અનામત અથવા તો પાઘડીની ગણતરી કરશું. બીજી આમ નોંધ. ત્રીજી આમ નોંધમાં એના લિક્વિડેટરને શું કરશું? ચૂકવણી કરશું ખરીદ કિંમતની. તો એ ત્રીજી આમ નોંધ. તો પહેલી આમ નોંધમાં આપણે ધંધો ખરીદી કરવાનો નક્કી કરીએ એટલે ખરીદ ખાતે ઉધાર તે સરિતા લિમિટેડના લિક્વિડેટર ખાતે, કારણ કે જે ખરીદ કિંમત છે એને આપણે સરિતા લિમિટેડના લિક્વિડેટર ખાતે લઈ જશું.
તો કેટલી કિંમત લઈ જશું તો કે 1,89,750 જે ખરીદ કિંમત છે એ. પછી આપણે મિલકતો જવાબદારી સ્વીકારી અને તફાવતની રકમ મૂડી અનામત ખાતે લઈ જઈએ, કારણ કે મૂડી અનામત છે, બરાબર, ખબર પડી ગઈ છે આપણને. તો જેટલી મિલકતો છે, બરાબર, અહીંયા આપણી પાસે જેટલી આપણે ચોખ્ખી મિલકતની ગણતરી કરી હતી ત્યાં જેટલી મિલકતો છે એ મિલકતો લઈ જશું. તો જમીન, મકાન, પ્લાન્ટ મશીનરી, ફર્નિચર, સ્ટોક, દેવાદારો અને બેંક સિલક, બરાબર છે, એ બધી જે ચોખ્ખી મિલકતમાં આપણે નોંધ કરી એ જ બધી આપણે લેશું, બરાબર છે, એ ખાતે ઉધાર. અને તે ડિબેન્ચર, દેવી હુંડી, લેણદારો, બરાબર, તન ખાતે જમા. અને પછી એક વસ્તુ આપણને મળશે, શું મળશે તો કે મૂડી અનામત. તો એ પણ આપણા દેવા બાજુ આવશે અને તે મૂડી અનામત ખાતે, ત્યાં ક્વેશ્ચન માર્ક મેં મૂક્યો છે કારણ કે એ આપણે ફાઇન્ડ આઉટ કરી છે, બરાબર છે. અને તે કોના ખાતે તો કે લિક્વિડેટર ખાતે ખરીદ કિંમત, બરાબર, તે કેના ખાતે તો કે લિક્વિડેટર ખાતે ખરીદ કિંમત જે 1,89,750 છે એ, બરાબર છે. ટોટલ કરી નાખશું તો ટોટલ આપણો સેમ થશે 41,250, 1,10,000, 5,500, 44,000, 11,000 અને 8,250. એ થશે 2,20,000 તો આપણે થતો હતો. અને આ થશે 11,000 પ્લસ 2,750 પ્લસ 11,000 પ્લસ 5,500 અને 1,89,750. ચાલો, તો એ થઈ જશે 2,20,000, બરાબર. એટલે કમ્પ્લીટ આપણું કામ છે. હવે આપણે સરિતા લિમિટેડને ખરીદ કિંમતની ચૂકવણી કરશું. એટલે અહીંયા આપણે સરિતા લિમિટેડના લિક્વિડેટરને ખરીદ કિંમતની ચૂકવણી કરતા અહીંયા લિક્વિડેટર ખાતે જમા કર્યું હતું, બરાબર છે. હવે આપણે લિક્વિડેટર ખાતે ઉધાર કરશું, સરિતા લિમિટેડના લિક્વિડેટર ખાતે ઉધાર જે ખરીદ કિંમત છે એ. અને એના બદલામાં આપણે એને શું આપીએ છીએ તો કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બે આપીએ છીએ. તો ઇક્વિટી શેર મૂડી ખાતે 1,32,000ના ઇક્વિટી શેર અને તે 12% પ્રેફરન્સ શેર મૂડી ખાતે પ્રેફરન્સ શેર આપણે 57,750ના આપીએ છીએ, બરાબર છે. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી હવે એક વસ્તુ આપણે અહીં શીખવાની આવી છે, શું તો કે અહીંયા એક વાત એને કીધી છે કે રોકાણ વળતર અનામત ઓછામાં ઓછા બીજા 5 વર્ષ સુધી જાળવવાનું છે. હવે રોકાણ આપણું જે સાગર લિમિટેડ છે એ તો જાળવશે જ, બરાબર છે, કારણ કે એ તો એનું કામ છે, બરાબર. એટલે કે એ તો એની અનામત તો રાખશે જ, પણ આ અનામતે જાળવવાની છે. આ અનામતે શું કરવાની છે? જાળવવાની છે. તો એના માટે આપણે એક હવાલા ખાતું તૈયાર કરવું પડશે જેનું નામ છે સંયોજન હવાલા ખાતું, બરાબર છે. શું કામ તો કે હવે આ જે અનામત છે ને, આ અનામતને સાચવવા માટે આ અનામતને ખરીદવી પડશે, બરાબર. એટલે કે આપણે જે છે એ રોકાણ વળતર અનામત આની છે એ તો રહેવાની જ છે, પણ આ અનામતને આપણે લેવી પડશે. તો આપણે પહેલાં શું કરશું તો કે આપણે એ અનામતને ખરીદીશું, બરાબર, અથવા તો એ અનામતને લઈ લેશું. તો કઈ રીતે લેશું તો કે આમ તો જો અનામત થાય કઈ રીતે તો કે જો કોઈ અનામત હોય, બરાબર છે, તો જો નવી કંપની લેતી ના હોય તો એના શેર હોલ્ડરો લઈ જાય, બરાબર. અત્યાર સુધી એમ હતું, પણ અહીંયા આપણે એમ થતું નથી. આપણે જ્યારે પાકું સરવૈયું બનાવશું ને ત્યારે એને શું કરશું તો કે અહીંયા આપણી પાસે સામાન્ય અનામત છે 38,500, બરાબર, અનામત છે. હવે એનામાંથી આ અનામત આપણે લઈ લેશું 1,375 આપણે આમાંથી માઇનસ કરી નાખશું, બરાબર છે. એટલે કે 38,500માંથી 1,375 માઇનસ કરી નાખશું એટલે 37,125 આ આવશે ને, એ આવશે આપણી પાસે સામાન્ય અનામત, બરાબર. એટલે કે સામાન્ય અનામતમાંથી આપણે આને માઇનસ કરવી પડશે પહેલાં, બરાબર. કેમ તો કે રોકાણ વળતર અનામત છે અને પહેલાં સામાન્ય અનામતમાંથી માઇનસ કરવી પડશે કારણ કે એનામાંથી ખરીદશે. અને પછી જ્યારે આપણે પાકા સરવૈયામાં જઈશું ને અને આ આપણે કાઢી અને ક્યાં લઈ જશું તો કે સંયોજન હવાલા ખાતે. ક્યાં લઈ જશું? સંયોજન હવાલા ખાતે, બરાબર. તો એની નોંધ આપણે કરશું, રોકાણ વળતર અનામતને સંયોજન હવાલા ખાતે લઈ જતા, બરાબર. તો સંયોજન હવાલા ખાતે ઉધાર તે રોકાણ વળતર અનામત ખાતે, બરાબર, 1,375 1,375, બરાબર છે. પાકું સરવૈયું બનાવશું એટલે તમને વધારે ચોખવટ છે આ વસ્તુની થઈ જશે, બરાબર છે. ચાલો, તો હવે આપણે પાકા સરવૈયા ઉપર જ જવાનું છે, બરાબર. ચાલો, તો સમાવેશ બાદનું સાગર લિમિટેડ એટલે કે જે નવી કંપની છે એનું અથવા તો મોટી કંપની છે એનું આપણું પાકું સરવૈયું છે.
પહેલાં ઇક્વિટી અને દેવા જવાબદારીઓ, એમાં ઇક્વિટી શેર મૂડી 1,65,000, આની તો છે એવી જ છે, અને આને આપણે આપીએ છીએ 1,32,000ની નવી શેર મૂડી, બરાબર છે. તો એ પણ આપણે 1,32,000 એડ કરી અને અહીંયા આપી દેશું. પછી છે 12%ની પ્રેફરન્સ શેર મૂડી, આની તો 1,10,000 છે, એ તો આપણે રાખશું સાગર લિમિટેડની, પણ સરિતા લિમિટેડને આપણે નવી શેર મૂડી આપીએ છીએ 57,750ની, તો એ પણ આપણે 57,750ની શેર મૂડી એને આપી દેશું, બરાબર છે. અનામત અને વધારો, તો અનામત અને વધારામાં આપણે જરાક જોઈ લઈએ. તો પહેલાં આવશે સામાન્ય અનામત. સરિતા લિમિટેડની નથી લેવાની, સાગર લિમિટેડની આપણે જોઈ લઈએ. તો 38,500, 38,500, પણ એમાંથી આપણે જે રોકાણ વળતર અનામત છે મેં હમણાં વાત કરી હતી, બરાબર છે. રોકાણ વળતર અનામત એમાંથી આપણે બાદ કરવી પડશે. તો એનામાંથી આપણે 1,375 આપણે ક્યાં લઈ જઈશું? તો કે સંયોજન હવાલા ખાતે. રોકાણ વળતર અનામત પછી આપણે લેશું, બરાબર છે. તો 16,500 આની અને 1,375 આની, બરાબર. તો બંનેની આપણે લઈ જવાની છે. પછી છે નફા નુકસાન ખાતું, તો 22,000, આ તો લેવાનું નથી, તો 22,000 આપણે પૂરેપૂરું દેશું. અને પછી આપણે મૂડી અનામત આવી હતી આપણી, બરાબર છે, 5,500ની, તો એ પણ આપણે આપી દેશું, 5,500 મૂડી અનામત, બરાબર છે. આ વસ્તુ ખબર પડી ગઈ. સંયોજન હવાલા ખાતેથી આપણે સામાન્ય અનામતમાંથી 1,375 રૂપિયા આપણે ક્યાં લઈ ગયા? સંયોજન હવાલા ખાતે, બરાબર છે. સંયોજન હવાલા ખાતે પૈસા ગયા, પણ ક્યાંથી ગયા? 1,375 રૂપિયા સંયોજન હવાલા ખાતેથી ગયા, બરાબર છે. ચાલો, સામાન્ય અનામતમાંથી આપણે એને લઈ ગયા. ચાલો, તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. સામાન્ય અનામત અને વધારામાં આ સિવાય બીજું કંઈ આવશે નહીં, બરાબર છે. જે હતું સામાન્ય અનામત આવી ગઈ, રોકાણ વળતર અનામત આવી ગઈ, બરાબર છે. એ મેં તમને વાત કરી કે આમાંથી બાદ કરી અને પછી આપણે બેયને આપી દેવાની. નફા નુકસાન ખાતું 22,000, અને બસ આ સિવાય બીજું કાંઈ આવશે નહીં. એક મૂડી અનામત હતી 5,500ની. લાંબા ગાળાના દેવા, એમાં 15%ના ડિબેન્ચર્સ બંનેને, બરાબર. એટલે કે આના 27,500 હતા એ, અને 11,000 આપણે જે નવા ડિબેન્ચર લીધા હતા એ, બરાબર છે. ચાલો, તો એ બે પ્લસ થઈ અને 38,500 થશે. પછી ટૂંકા ગાળાના દેવા, એમાં દેવી હુંડી, વેપારી દેવા બે જ છે, બરાબર છે. લેણદારો અને દેવી હુંડી બંનેને પ્લસ કરી અને બારે મૂકી દીધા, બરાબર છે. પછી છે મિલકતો. મિલકતોમાં આપણે જે છે એ જમીન, મકાન, પ્લાન્ટ મશીનરી બધી જ વસ્તુ ચોપડે કિંમતે જ લેવાની છે, એટલે એમાં કાંઈ પણ જાતનો ચેન્જ થશે નહીં. જમીન મકાન આ બેને પ્લસ કરી અને બારે 1,23,750. પ્લાન્ટ મશીનરી બેને પ્લસ કરી 3,30,000, અને ફર્નિચર બેને પ્લસ કરી 16,500. પછી એવી જ રીતે ચાલુ મિલકતોમાં માલ સામગ્રી, એમાં સ્ટોક છે આપણી પાસે 55,000, 44,000 બેને પ્લસ કરી 99,000. દેવાદારો અને બેંક સિલક, બરાબર. બેંક સિલકમાં કાંઈ પણ જાતનો ચેન્જ છે એ આપણે કરવાનો નથી, કારણ કે કાંઈ બેંક ખાતે કોઈ પણ જાતનું ટ્રાન્ઝેક્શન છે એ થયું નથી, બરાબર છે. તો બસ આ જ હતું, બરાબર. ટોટલ કરી નાખશું એટલે આપણી પાસે આવી જશે 4,64,750 પ્લસ 82,500 પ્લસ 38,500 અને 46,750. તો એ આવશે 6,32,500. અને આ બાજુ 4,70,000, 4,70,250 પ્લસ 1,62,250, અને એ થઈ જશે 6,32,500. આ થઈ ગયું આપણું પાકું સર્વે. પાકા સર્વેમાં એક વસ્તુ ઘટે છે, શું? તો કે અહીંયા આપણે જે છે એ સત્તાવાર મૂડી લખવાની થાય છે, બરાબર. તો એ લખી નાખજો, બરાબર છે. અને આ થઈ ગયો આપણો 2023માં પૂછાયેલો દાખલો, બરાબર છે. એકદમ ઇઝી હતો, અને જો બેઝિક કોન્સેપ્ટ આપણા ક્લિયર હોય તો આપણે કાંઈ વાંધો આવશે નહીં. એક વસ્તુ આપણે રોકાણ વળતર અનામતવાળી ધ્યાનમાં રાખવાની છે, શું? તો કે રોકાણ વળતર અનામત આપણે સંયોજન હવાલા ખાતે લઈ જવાનું છે, બરાબર. જો એમ કે તમારે કેરી ફોરવર્ડ કરવાનું છે આગલા વર્ષો સુધી, બરાબર છે, તો તમારે આ વસ્તુ કરવાની થશે, બરાબર. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો, અને જો વિડીયો ગમે તમને ખબર જ છે, લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.